Welcome back everyone and good morning to all of you friend. આપણે પાછળના લેક્ચરની અંદર કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 જે કમ્પ્લીટ કરેલું અને આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 કે જેની આપણે શરૂઆત કરીશું. તો ચેપ્ટર નંબર 4 એટલે કે માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશે અહીંયા વાત કરીશું. તો આ પ્રકરણની અંદર આપણે માહિતી સંચાર અને એના અર્થ વિશે, ઇન્ટરનેટ તેમજ ઈ કોમર્સ વિશે પણ અહીંયા ચર્ચા કરીશું. અને સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ માહિતી સંચારનો અર્થ. તો માહિતી સંચારનો અર્થ એટલે કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન, અને પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે આપણે વધારે વખત જે કમ્યુનિકેશન શબ્દ સાંભળેલો અંગ્રેજીની અંદર, તો એનો મતલબ શું થાય કે એકબીજા સાથે વાત કરવી, જેને કહેવાય પ્રત્યાયન. અને પ્રત્યાયન એટલે કે માહિતી સંચાર એટલે કે એક વ્યક્તિ, અહીંયા સમજો કે એ વ્યક્તિ અને બી, આ બે વ્યક્તિ, એ વ્યક્તિ માહિતી કોને આપે? બી વ્યક્તિને, અને બી માહિતી કોને આપે? એ વ્યક્તિને. તો આને કહેવાય કમ્યુનિકેશન, અને કમ્યુનિકેશનને ગુજરાતીમાં કહેવાય પ્રત્યાયન. અને પ્રત્યાયન એટલે કે માહિતી સંચાર. કમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો એટલે કે કમ્યુનિસ અને કમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે. તો મિત્રો ખાસ તમે તમારી બુક્સની અંદર અંડરલાઇન કરી દો કે કમ્યુનિકેશન શબ્દ જે બે ભાષા, લેટિન ભાષાના બે શબ્દો કમ્યુનિસ અને કમ્યુનિકેર ઉપરથી ઉતરી આવેલો છે. તમારી ટેક્સ્ટ બુક્સમાં અંડરલાઇન કરજો. અને મિત્રો હવેથી આપણે જે લેક્ચર હશે એ પેમ્પલેટ કરતાં ટેક્સ્ટ બુક સારી પડે એટલા માટે આપણે ટેક્સ્ટ બુક્સમાંથી જ ભણીશું. પરંતુ તેમ છતાં હું તમને જે પેમ્પલેટ છે એની PDF મોકલી દઈશ. જે લોકોને પેમ્પલેટમાંથી વાંચવું હોય પેમ્પલેટમાંથી પણ વાંચી શકે, અને ટેક્સ્ટ બુક્સમાંથી વાંચવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી પણ વાંચી શકે. જેને યોગ્ય લાગે ત્યાંથી વાંચી શકે. તો હું તમને પેમ્પલેટની PDF પણ ગ્રુપના એપ્લિકેશન મારફતે પહોંચાડી દઈશ, અને આપણે ભણીશું ચોપડીમાંથી. જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે. એટલે કે કમ્યુનિકેશન જેનો અર્થ શું થાય? ટુ શેર કોમન. પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, અને જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બનેલો છે. તો મિત્રો પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન, અને કમ્યુનિકેશનની અંદર જો વાત કરીએ તો ઘણા બધા પરિવર્તનો આવેલા, અને એમાં જો વાત કરીએ તો એના લીધે જ આજે પ્રત્યાયનનો જે અર્થ થાય એ અર્થ કેવો છે? એનો વિશાળ છે. આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. એટલે કે મિત્રો જે આદિવાસીઓ હતા, આદિમાનવો, કે જે સંકેત એટલે કે ઈશારો કરવો. આપણે ઘણીવાર જોયું છે કે ઈશારામાં પણ લોકો વાત કરતા હોય. તો સંકેત અથવા તો હાવભાવથી અશાબ્દિક એટલે કે અહીંયા કોઈ શબ્દ બોલવામાં આવતો નથી, માત્ર ઈશારો કરી અને માહિતી સંચાર કરવામાં આવે. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. એટલે કે સૌથી પહેલાં આપણે કોઈ શબ્દનો ઉપયોગ કરતા નહોતા, એટલે કે કોઈ શબ્દ બોલતા ન હતા, પરંતુ એના પછી હવે આપણે શબ્દને બોલી અને આપણે પ્રત્યાયન કરતા હોઈએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. એટલે કે આપણને ખબર છે મિત્રો, આજના સમયની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વિકાસ થયો એના કારણે આજે લોકો ઇન્ટરનેટની મદદથી એકબીજા સાથે વિશ્વના કોઈ પણ ખૂણે હોય તો પણ આપણે વાત કરી શકીએ છીએ. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકસતા પરિણામોને કારણે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી જે પ્રસારણ હોય એના વિવિધ માધ્યમો દ્વારા, તો આપણને ખબર છે કે કોઈ પણ માધ્યમનો આપણે ઉપયોગ કરી અને આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. અને ખાસ કરીને તમને યાદ હશે કે માહિતી સંચારની અંદર જો વાત કરવામાં આવે તો આજના સમયની અંદર વોટ્સઅપ અથવા તો જે આપણે કહીએ કે ઈમેલ તેમજ ફેસબુકનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. અને વધારે વાર જોઈએ તો જે પ્રોફેશનલ વસ્તુ હોય, કોઈ બિઝનેસ, એની અંદર વધારે ઈમેલનો ઉપયોગ કરવામાં આવે. પરંતુ જે લોકો ટાઈમપાસ માટે વાતો કરતા હોય એમાં તમે જોયું હશે કે વોટ્સઅપ અથવા તો ફેસબુક મેસેન્જર અથવા તો ઇન્સ્ટાનો પણ ઉપયોગ કરવામાં આવે. એટલે કે તમે વિવિધ પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા
છે. તો મિત્રો માહિતી સંચાર એ ક્યારેય એક માર્ગી પ્રક્રિયા ના હોઈ શકે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે કે સમજો કે અહીંયા એ વ્યક્તિ, બી વ્યક્તિ, એ વ્યક્તિ અને બી વ્યક્તિ બંને વચ્ચે માહિતી સંચાર થાય. માહિતી સંચારના માધ્યમ તરીકે આપણે લઈએ સમજો કે વોટ્સઅપ. તો વોટ્સઅપ દ્વારા જ્યારે એ અને બી વ્યક્તિ વચ્ચે માહિતી સંચાર થાય તો દ્વિમાર્ગીય પ્રક્રિયા શા માટે કહેવામાં આવે કે એ વ્યક્તિ સમજો કે કોઈ પણ મેસેજ કોને મોકલે, બી વ્યક્તિને. તો માહિતી સંચારની અંદર માત્ર એક જ વે નથી હોતો, એક જ માર્ગ નથી હોતો કે એ દર વખતે બીને મેસેજ મોકલે. બી વ્યક્તિ પણ કોને મેસેજ મોકલતો હોય એને. એટલે કે ત્યાં તમે જોઈ શકો કે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. એટલે કે એ વ્યક્તિ બીને સંદેશા મોકલાવે અને બી વ્યક્તિ એ વ્યક્તિને સંદેશા મોકલાવે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એટલે કે માહિતી સંચારમાં કોઈ એક માહિતી એક સ્ત્રોત પાસેથી લઈ અને અન્ય સ્ત્રોતને પહોંચાડવી જોઈએ. અને આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ માહિતી મોકલનારું, અહીંયા આપણે જોયું હતું કે એ વ્યક્તિ સમજો કે માહિતી મોકલે તો એ જે તે ગમે તે સ્વરૂપમાં આવે એ સ્વરૂપમાં માહિતી એકઠી કરશે અને એના યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા, એટલે કે વોટ્સઅપ હોય, ફેસબુક હોય કે ઈમેલ હોય, એ યોગ્ય માધ્યમ કે માર્ગ દ્વારા શું કરવામાં આવે, મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. એટલે કે મિત્રો જે પણ વ્યક્તિને માહિતી મળે એ વ્યક્તિ એને શું કરશે, અર્થઘટન. અર્થઘટન એટલે કે એને સમજશે અને જે પણ સંદેશો આવ્યો હોય એને સમજી અને એને પાછો રિપ્લે આપવામાં, પ્રતિસાદ આપવો એટલે કે રિપ્લે આપવો. આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો અને સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. મિત્રો અહીંયા લખેલું છે જુઓ કે સોરી ફ્રેન્ડ, એટલે કે જ્યારે માહિતી સંચારની અંદર વાત કરવામાં આવે તો પ્રતિસાદ એટલે કે પ્રતિસાદની જો આપણે વાત કરીએ તો પ્રતિસાદ એટલે કે એનો રિપ્લે આપવામાં આવે. આ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનોનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. તો આપણને ખબર છે કે બે કે તેથી વધુ વ્યક્તિ, તો આપણને આજે ખબર છે કે આજના સમયની અંદર વોટ્સઅપ હોય, ફેસબુક હોય તો એની અંદર અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવે. વોટ્સઅપ ગ્રુપ એડમિન દ્વારા બનાવવામાં આવે. તો વોટ્સઅપ ગ્રુપની અંદર બે કે તેથી વધારે વ્યક્તિઓ હોઈ શકે. એટલે કે આજના સમયની અંદર માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનોનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા કે કોઈ પણ વ્યક્તિએ કંઈ શબ્દનો ઉપયોગ કરે એટલે કે ભાષાનો ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. અને શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. એટલે કે જ્યારે શાબ્દિક માહિતી સંચાર હોય તો શાબ્દિક એટલે કે તમારે શબ્દો, ભાષાનો ઉપયોગ કરવો પડે. અને જ્યારે તમે શબ્દો અને ભાષાનો ઉપયોગ કરો ત્યારે તમે એને લખીને પણ કરી શકો એટલે કે લેખિત, અને તમે એને બોલીને પણ કરી શકો એટલે કે મૌખિક સ્વરૂપે પણ હોઈ શકે. આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. અને શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ જ અગત્યના છે. એટલે કે જ્યારે શાબ્દિક માહિતી સંચાર કરવામાં આવે તો જે પણ શબ્દો કે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ એ શબ્દોની જે રચના કહેવાય અથવા તો એ શબ્દોની જે પસંદગી અને તેનું વાક્યનું સ્થાન પણ ખૂબ જ અગત્યનું હોય. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નીપજે છે. એટલે કે મિત્રો જ્યારે પણ સમજો કે કોઈ આડાવડી વાક્ય રચના થાય, વાક્યમાં અક્ષરો આગળ પાછળ થાય તો વાક્યનો અર્થ જે હોય એ અલગ પણ નીકળી શકે. અને સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવામાં આવે છે. એટલે કે સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. તો મિત્રો આપણને ખબર જ છે કે આપણે
કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મેસેજ કરીએ વોટ્સઅપ દ્વારા અને એ મેસેજ જો બહુ લોંગ એટલે કે બહુ લાંબો હોય તો સામેવાળી વ્યક્તિ વાંચે નહીં અથવા તો એને કંટાળો આવે તો એ શું કરે કે એ મેસેજને પછી વાંચે અથવા તો વાંચવાનું છોડી દે. એટલા માટે અહીંયા એક નિયમ આપવામાં આવેલો કે જે પણ સંદેશો તમે લખો એ ટૂંકો અને સરળ એટલે કે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે શબ્દરહિત એટલે કે જ્યારે શબ્દનો ઉપયોગ કરવામાં ન આવે એને શું કહેવાય? અશાબ્દિક માહિતી સંચાર. આ પ્રકારની માહિતી સંચારમાં માહિતીની આપલે ઇશારા દ્વારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઇશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા તેમજ તોપોની સલામી અને સાયરન વગેરે દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો આપણે ખાસ યાદ રાખીશું કે શાબ્દિક માહિતીની અંદર લખવાનું અથવા તો મૌખિક સ્વરૂપે હોઈ શકે અને શબ્દરહિતની અંદર જે અશાબ્દિક માહિતી સંચાર જેની અંદર ઇશારા દ્વારા અથવા તો શારીરિક અભિવ્યક્તિ દ્વારા, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઇશારા તેમજ કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો તેમજ નકશા તેમજ તોપોની સલામી અને સાયરન વગેરે દ્વારા પણ માહિતી સંચાર કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જે પહેલો ટોપિક પૂરો કર્યો એટલે કે માહિતી સંચારનો અર્થ કે જે આપણે જોયો અને હું અહીંયા તમને એક 1.5 અથવા તો 2 મિનિટનો સમયગાળો આપું. 1.5-2 મિનિટની અંદર તમે માહિતી સંચારનો અર્થ વાંચી લો એકવાર. આગળનો ટોપિક આપણે મિત્રો જોઈએ માહિતી સંચારની વ્યાખ્યા, જે તમે એ જ પેજ નંબર એટલે કે પેજ નંબર 32 ઉપર જોઈ શકો. માહિતી સંચારની વ્યાખ્યા: વિચારો, અભિપ્રાયો, માહિતીનું વ્યક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે કે માહિતી સંચાર. તો મિત્રો માહિતી સંચારની અંદર સંદેશાની શું કરવામાં આવે? આપલે કરવામાં આવે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એના વિચારો હોય, એનો અભિપ્રાય હોય અથવા તો એની પાસે જે પણ માહિતી હોય એને લખાણ અથવા તો સંજ્ઞા સ્વરૂપે અથવા તો વક્તવ્ય સ્વરૂપે એના સંદેશાની શું કરવામાં આવે? આપલે, જેને માહિતી સંચાર કહે છે. તો પ્લીઝ તમારા બુક્સની અંદર અંડરલાઈન કરી લો. વિચારો, અભિપ્રાયો, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલ, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ છે કે જે માહિતી મેળવનારને પ્રભાવિત કરે છે અને તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. તો મિત્રો માહિતી સંચારની અંદર જે પણ લોકો વચ્ચે આ પ્રક્રિયા થાય જેમાં માહિતી મોકલનાર, માહિતી મેળવનાર એટલે કે જે વ્યક્તિ માહિતી મોકલનાર હોય એ વ્યક્તિ પોતાના વિચારો, એનું જ્ઞાન, એની સમજણ, સંવેદનાઓ સામેવાળી વ્યક્તિને યોગ્ય માધ્યમ દ્વારા પ્રસારણ કરતો હોય અને સામેવાળી એટલે કે માહિતી મેળવનાર વ્યક્તિને શું કરે? પ્રભાવિત કરે અને તેના વર્તનમાં પરિવર્તન થાય છે અને તેની સાથે સંબંધો સ્થપાય અને સંબંધો જળવાય. એના પછી ત્રીજી એક વ્યાખ્યા આપી, માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. તો આ વ્યાખ્યા પણ તમે યાદ રાખી શકો
કે માહિતી સંચારની અંદર એક વ્યક્તિ પોતાના જે વિચારો હોય એ બીજા વ્યક્તિને આપી શકે છે. તો મિત્રો આપણે અહીંયા જોયું માહિતી સંચારની વ્યાખ્યા, અલગ અલગ 3 વ્યાખ્યાઓ આપી હતી અને એના પછી આપણે જોઈશું માહિતી સંચારની પ્રક્રિયા. તો તમે આગળના પેજ ઉપર એટલે કે સામેના પેજ ઉપર પેજ નંબર 33 ઉપર જોઈ શકો માહિતી સંચારની પ્રક્રિયા. આધાર સામગ્રી એ પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. તો મિત્રો માહિતી કોને કહેવાય? જે પણ પ્રક્રિયા કરવામાં આવે આધાર સામગ્રી પર જે પ્રક્રિયા પૂર્ણ થાય અને એના બાદ જે મળતી નિપજ એટલે કે આપણને જે વસ્તુ મળે એને માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એ શું છે? ડેટા. પરંતુ તેમાં સૌથી ઓછો ભાવ અને સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે. તો આપણને જે આખો ડેટા મળી ગયો કે કોઈ પણ વસ્તુ એ 5 અલગ અલગ સ્થળેથીના ભાવ લેવામાં આવે અને એના ઉપરથી સૌથી ઓછો ભાવ અને સૌથી વધારે ભાવ એના 2 અલગ અલગ ભાગ કરવામાં આવે જે માહિતી કહેવાય. એની પ્રક્રિયા જોઈશું તો માહિતી સંચારમાં માહિતીની આપલે માટેની પ્રક્રિયાના નીચે મુજબ સોપાનો આપેલા છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈશું સંદેશાનું ઘડતર. તો સંદેશાનું ઘડતર મતલબ કે સંદેશો બનાવવો. તો મિત્રો જ્યારે તમે કોઈ પણ સંદેશો તમારા મિત્રને, તમારા સગા સંબંધીઓને મોકલો તો એ વોટ્સઅપથી મોકલો, ફેસબુકથી મોકલો કે મેલથી મોકલો, કોઈ પણ માધ્યમ દ્વારા. તો સૌથી પહેલાં તમારે જે સંદેશો તમે મોકલવા માંગો એ સંદેશાનું શું કરવું પડે? ઘડતર. ઘડતર એટલે કે સંદેશો પહેલાં તમારે તૈયાર કરવો પડે. તો સૌથી પહેલું સોપાન આપણે જોઈશું સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. તો આપણે જોયું તો આગળ સંદેશો મૌખિક પણ હોઈ શકે અને લેખિત પણ હોઈ શકે. અને મૌખિક અને લેખિત જેને આપણે કહીશું શાબ્દિક અને અશાબ્દિક પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે. તો આ માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે થશે. તો આપણે એક ઉદાહરણ યાદ રાખીશું કે રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી, રાતના 8 વાગ્યા પછી આપણે ક્યાં જવું? વડોદરા. અને એના માટેના જે માહિતી પ્રક્રિયાના સોપાનો જે નીચે પ્રમાણે દર્શાવેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એના સોપાનો વિશે જોઈએ તો સૌથી પહેલાં સોપાનની વાત કરીએ તો પહેલું સોપાન અહીંયા આપેલું સંદેશાનું ઘડતર. તો હમણાં આપણે ઉપરના પોઈન્ટમાં પણ જોયું હતું સંદેશાનું ઘડતર એટલે કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. એટલે કે તમે જે પણ સંદેશો સામેવાળી વ્યક્તિને મોકલાવો એ વ્યક્તિ માટે સંદેશો બનાવવામાં, સંદેશાની રચના કરવામાં આવે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. હવે ઉદાહરણ જે આપણું હતું કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા કે જે આપણે ડેપો મેનેજર સાથે કરેલી હોય. તો રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના આપણે કરીએ અને જે પ્રશ્ન આપણે ડેપો મેનેજરને પૂછી શકીએ. એના પછી જોઈએ માધ્યમની પસંદગી. તો સંદેશાની રચના કર્યા પછી એટલે કે સંદેશો તો તૈયાર થઈ ગયો પણ કયા માધ્યમથી આપણે એને મોકલીશું? તો સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ એટલે કે આપણે રૂબરૂ એને સંદેશો આપી શકીએ. માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા તો એક કરતાં વધારે માધ્યમોની પસંદગી કરી શકીએ છીએ. તો આપણને મિત્રો ખબર છે કે આપણે રૂબરૂ પણ સંદેશો આપી શકીએ અથવા તો વોટ્સઅપ અથવા તો ફેસબુક કે ઇન્સ્ટા દ્વારા પણ સંદેશો મોકલાવી શકીએ. સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા કયા માધ્યમની પસંદગી કરીએ? ટેલિકોમ માધ્યમની પસંદગી કરીએ છીએ. એના પછી આપણે શું કરીશું? ટેલિફોનની પસંદગી થઈ, હવે સંદેશો મોકલીશું. એટલે કે સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. અને ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે. એના પછી આગળ જોઈશું સંદેશો સ્વીકારવો. તો તમે જે સામેવાળી વ્યક્તિને ફોન કરેલો એ વ્યક્તિ ફોન ઉપાડશે અને તમે એને જે પણ સંદેશો આપશો એ સંદેશાનો શું કરે? સ્વીકાર કરે. એટલે કે સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર કરે છે. અને ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. એના પછી જોઈશું સંદેશાનું અર્થઘટન.
તો સંદેશાના અર્થઘટનની અંદર વાત કરીએ તો આપણે સંદેશાને અહીંયા સમજીશું કે સંદેશો કઈ રીતે અથવા તો જે કહેવાય કે એની અંદર કેવી ભાષા કેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય અર્થઘટન કરી શકે. એટલે કે આપણે જે પણ વ્યક્તિને સંદેશો મોકલવી એની અંદર યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ કે સામેવાળો વ્યક્તિ સમજી શકે. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું સમજે છે. એટલે કે અહીંયા એ વ્યવસ્થિત સમજી શકતો નથી. એના પછી જોઈશું સંદેશાનો પ્રત્યુત્તર. તો સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે. એટલે કે મિત્રો જે વ્યક્તિને સંદેશો મળેલો કે આપણે પૂછેલું કે રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટેની રાજકોટથી બસ કઈ, તો એના માટે સામેથી જવાબ પણ આવે. જવાબ એટલે કે પ્રત્યુત્તર પણ કરે. પ્રત્યુત્તર એટલે કે આપણે યાદ રાખીશું જવાબ આપવામાં આવે કે વ્યક્તિનો શું જવાબ છે. તો સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર એટલે કે એનો જવાબ આપે છે. તો મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર માહિતી સંચારનો અર્થ તેમજ એના જે માહિતી સંચારની પ્રક્રિયા વિશે ચર્ચા કરી. તો આજનો જે લેક્ચર આપણે અહીંયા રાખીશું અને આજની અંદર આપણે ખાસ યાદ રાખીશું લેક્ચરની અંદર કે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કરેલા, જેમાં એની અર્થ અને વ્યાખ્યા તેમજ પ્રક્રિયા. અને જે પ્રક્રિયા અહીંયા આપવામાં આવી આ 6 પોઈન્ટ તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી અને 1 કે 2 વાર રીડિંગ કરતા રહેજો તો તમે ઇઝીલી આ પ્રશ્નને યાદ રાખી શકો. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ અને આવતા લેક્ચરની અંદર ઇન્ટરનેટનો અર્થ જેના વિશે આપણે ચર્ચા કરીશું, જે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા આપણે કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.